રામ રામ ને હર હર મહાદેવ। તો જો આપણે આજ જવાનું છે ભચાઉ, કેમ કે ઘણા દિવસ જાય છીએ। આટલા દી તો રાશન ને પપ્પા લઈ આવતા હતા, પણ મને થોડોક તાવ આવી ગયો છે, ઘણો નહીં પણ થોડોક આવ્યો છે, એટલે આપણે બધાના દર્શન કરતાં કરતાં નીકળી ગયા। જુઓ ગરીબદાસના ને અહીંયા છે આપણે શિલાસરા દાદા ને અમે જઈને તો આ રઢું તો અમારા ભેરે હોય ને હોય કે અમારે હાલવો છે, તમે જાઓ ને અમે વાહે રહી જઈએ, એવો હાલે નહીં। એટલે કીધું હાલો તમે પણ બેસી જાઓ। એટલે તરત જ અમે તો છોકરી તો પોતાને જ પહેલે કે મારા જ લુગડા લેવાના છે, પછી તમે એ કે ઊભા નથી રહેતા ને મારા લુગડા લેવાતા નથી। એટલે છોકરી એના લુગડા લઈ લીધા, પછી મારે લેવાના હતા નનકી છોકરીના લુગડા, પણ આ છોકરીઓ મોટા હતા કે નનકી છોકરી નથી મોટા લુગડા છે, તો મેં તો આ ભલે નથી લેવા। પછી આ બાઈ લાજ કાઢીને ઊભી હતી, મેં તમે કેમ કાઢો? તો બાઈ હું હવે લાજ નથી કાઢતી, એટલે હું કાઢું છું હાજા ગામને કીધું, એ હારો કીધું હાલો કીધું। અને થોડી ઘણી પાસે કટલેરી લેવાની હતી, કેમ કે હવે શિવરાત્રી આવે એટલે છોકરી વ્રત રહે એટલે એને કટલેરી લેવી હતી। ને પછી મોટી છોકરી સારું ફરૂટ લેવો તો રહેશે સોમવાર, એટલે કે મારે લેવાશે ફરૂટ, એટલે એને ફરૂટ લઈ લીધા। ને પછી આવી ગયા પાછા શેમ્પુ રહી ગયા હતા લેવાના, એટલે પાછા દુકાનમાં આપણે શેમ્પુ લઈ લીધા। એટલે શેમ્પુ લઈ લીધા, પછી મેં કીધું હાલ કીધું આ શેમ્પુ ને આ બધો કટલેરીને લીધામાં 1 વાગે દવાખાનું બંધ થઈ જશે, એટલે અમે આવી ગયા દવાખાને। એટલે દવાખાનેથી થોડોક આપણે સારું નાસ્તો લઈ અને પછી આપણે આ ભોયરામાંથી થઈ અને ઘર તરફ નીકળી ગયા। જો આ ભોયરામાંથી નીકળ્યા તો અહીંયા તો બદામ જ્યુસવાળો, એટલે મારી છોકરી રહી છે સોમવાર, એટલે કે પપ્પા મને એક લઈ દો નહીં કે હું પીવું, એટલે એને પપ્પા કે લેતે હું લેતા આવું, તો લઈ આવીએ એના સારું બદામ શેક, તો એ ભાઈ પીએ સેરા ને અમે બેઠા જોઈ સીર્યા। આપણે તો કાંઈ આવો ભાવે નહીં, એટલે આપણે પીએ નહીં, આપણે સેલરી રસ કે એવો હોય તો વળી પી લઈએ, પણ આ ના ભાવે આપણને, એ પીએ શેરી અને આપણે વસ્તુ ગણી છે કેટલી કેટલી લીધી છે। ને પછી ઉहाँથી નીકળી ગયા ને અહીંયાથી આવતા જો મેરડીમાના દર્શન કરી લીધા અને આવી બધી હરિયાળી જોતા જોતા ને આપણે ઘરે પહોંચી ગયા, કેમ કે અત્યારે ઘઉંનું વાવેતર છે મસ્તીનું, તો બહુ ઉગી ગયા છે, સારા ઘઉં છે। અને આ જો ઘરે આવીને પછી આપણે હંધો કર્યો ઢગલો અહીંયા રાશનનો ખાવાનો, તો છોકરા છે બધો નોખો નોખો મંગાવે છે, મોટા પણ નનકા છોકરાને વારે કોઈ કે મારા હારું પેડા ને કોઈ કે ફૂલાવ, કોઈ કે મારા હારું વડાપાવ ને બધાની પસંદની વસ્તુ લઈ આવી અને આપણે કરી નાખે ઢગલો। ને એના પપ્પા કે પછી મારા પસંદના શાક રોટલા કર્યા કે નહીં? તો કે હા કરી નાખ્યા છે, બધા બેસી ગયા ખાવા। જુઓ ગમે એટલો લઈએ ને પૂરો ના પડે આપણે। અને પછી આ છે નખ રંગાવી ગઈ હતી છોકરી, પણ હવે કે નખ કાઢવા જોશે એ કે તમારા કણે જ આવશું, એ કે તો હવે કટિંગ કરીને મારી છોકરી આવી રીતના નખ કાઢી દેશે। લગાવી ગઈ હતી પણ હવે કાઢી પાછા અમારી છોકરીને જ દેવા પડશે। અને પછી અમારે અહીંયા રોડ બને છે તો પટડી ભરવા આવે છે ભાઈ, તો મેં તો ભાઈ આ ખાડો કીધો ભરજે, તો બેન અમે આયા કામ કરવા છે ને તો કામ કરશું જી કે વિડીયો લાઈક કરી નાખજો।